જોઈએ તો આરટીઈ હેઠળ એડમિશનની માહિતીની પ્રસિદ્ધિ માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. તો બાળકોને માહિતી મળે તે માટે બહોળી પ્રસિદ્ધિ કરવા માંગ કરવામાં આવી છે. અરજદારનો દાવો છે કે ફોર્મ, શાળા પસંદગી સહિતની બાબતોની વિદ્યાર્થીઓને માહિતી નથી. આરટીઈ હેઠળ એડમિશન પ્રક્રિયાની પ્રસિદ્ધિ કરવાની તાતી જરૂર છે. જાણકારીને અભાવે સીટો ખાલી રહી જાય છે. વિદ્યાર્થીને આરટીઈ હેઠળ તેમનો અધિકાર મળી શકતો નથી. તો આ મામલે અરજદારની જાહેરહિતની અરજી પર કોર્ટે સરકારને નિર્દેશ કરતા જણાવ્યું કે આરટીઈ હેઠળ પ્રવેશ પ્રક્રિયાની ફોર્મ્યુલા શું છે તે રજૂ કરો, બાળકોને માહિતીથી અવગત કરો. આ મામલે વધુ સુનાવણી આગામી 24મી એપ્રિલે હાથ ધરવામાં આવશે. તો સુરતમાં બોગસ ટેક્સટાઇલ એક્સપોર્ટ કૌભાંડ મામલે ડીઆરઆઈની તપાસમાં દુબે નામના શખ્સનું નામ સામે આવ્યું છે. આ દુબે નામના શખ્સે બોગસ આઈસી બનાવ્યું હોવાનું ખુલ્યું છે. દુબે નામનો શખ્સ ઉત્તર પ્રદેશના ગાજીપુરનો વતની છે. બોગસ આઈસી બનાવી 1 લાખમાં વેચી હોવાનું સામે આવ્યું છે. તો આઈસી ખરીદવામાં રિયાઝ તેલી, સંજય ધરુકા, સંદીપ રાઠીના નામો સામે આવ્યા છે. તો રાજીવ અગ્રવાલ, મોહન સિંધી, અમિત ગુપ્તાના નામ પણ સામે આવ્યા છે. તો ડીઆરઆઈને તપાસ દરમિયાન દસ્તાવેજોના મજબૂત પુરાવા હાથ લાગ્યા છે. જોકે હજુ સુધી કોઈની ધરપકડ ન કરાતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. તો નજર કરીએ મુદ્દાઓના મહાભારત ઉપર. તો કોંગ્રેસના દિગ્ગજ નેતા સામ પિત્રોડાએ પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન વધુ એક નિવેદન આપતા મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. સામ પિત્રોડાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે મોદી સરકારનો સ્માર્ટ સિટીનો આઈડિયા નકામો છે. હાલ દેશમાં સ્માર્ટ સિટીની નહીં પરંતુ હેપી સિટીની જરૂર છે. તો હેલ્થકેર, ટ્રાફિક મેનેજમેન્ટ હોય તો હેપી સિટી ગણાય. એજ્યુકેશન અને સ્વચ્છતા હોવી જોઈએ અને સાથે જ સ્માર્ટ સિટીનો આઈડિયા એ નકામો છે. અહીંયા હેપી સિટીની જરૂર છે તેમ સામ પિત્રોડાએ જણાવ્યું છે. તો અમદાવાદમાં કોંગ્રેસ નેતા સામ પિત્રોડાએ આ નિવેદન આપ્યું છે. Modi government said they will build 100 smart cities. It doesn't mean that our cities are down. We need happy cities. We don't need smart city. We need city where there is healthcare system, education, traffic management, less garbage, clean environment, good neighborhood, everybody living together, space for children to play. That is a happy city. We don't need IBM sensors monitoring where you go and where you park your car. That's a waste of money, waste of equipment, waste of energy. I'm not for it. આજ મુદ્દે સંવાદદાતા જયંતિ ચૌધરી ફોન લાઈન પર. જે જયંતિ, કોંગ્રેસના નેતા અમદાવાદમાં સામ પિત્રોડાનું નિવેદન, શું વિગતો? જી, કોંગ્રેસના નેતા અને ખાસ કરીને ટેકનોક્રેટ સામ પિત્રોડા ગુજરાતની મુલાકાતે છે. અમદાવાદનો ટાગોર હોલ ખાતે એમને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓ સાથે એમને વાર્તાલાપ કરી હતી. વાર્તાલાપ દરમિયાન એક વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછ્યો હતો કે સ્માર્ટ સિટી યોગ્ય, સ્માર્ટ સિટી ખરેખર કેવી હોવી જોઈએ? ત્યારે એમના જવાબમાં એમણે કહ્યું હતું કે સ્માર્ટ સિટીની જરૂર નથી, પણ સુખી સિટીની જરૂર છે, એક હેલ્ધી સિટીની જરૂર છે. સ્માર્ટ સિટી માટે જે 100 સ્માર્ટ સિટીના જે પ્રોજેક્ટ સરકાર કરી રહી છે એ બિલકુલ નિષ્ફળ છે. સ્માર્ટ સિટીના કરતા એવી હેપી સિટી હોવી જોઈએ કે જેમાં એજ્યુકેશન હોય, ટ્રાન્સપોર્ટેશન મેનેજમેન્ટ હોય, જેમાં તમામ પ્રકારની એવી સુવિધાઓ નાગરિકોને મળી જાય કે જેમાં નાગરિક સુખીથી જીવન જીવી શકે, એવી એમને કલ્પના કરી હતી. સાથે સાથે ગિફ્ટ સિટીનું પણ એમને ઉદાહરણ આપ્યું હતું કે ગિફ્ટ જયારે બની હતી એ દરમિયાન સરકાર દ્વારા મોટા વાયદા કરવામાં આવ્યા હતા, મોટી વાતો માત્ર કરવામાં આવી હતી. આજે ગિફ્ટ સિટી પણ દૂર થઈ રહી છે. 300 એકર જેટલી જમીન આજે ખાલી ખમ પડી છે. તો એમણે જે ગુજરાત સરકારના જે મહત્વના પ્રોજેક્ટો છે એના ઉપર નિશાન તાક્યું હતું ને કહ્યું હતું કે માત્ર ને માત્ર વાયદા કરવામાં આવે છે, માત્ર ને માત્ર પ્રોજેક્ટ રન કરવામાં આવે છે, પ્રોજેક્ટને સફળ બનાવવામાં નથી આવતો. અને જે દેન છે, ખાસ કરીને ડિજિટલ ઇન્ડિયા વિશે પણ વાત કરી, એ દેન પણ કોંગ્રેસની છે, અમારા વખતની દેન છે. આ માત્ર ને માત્ર લોકોને બનાવવામાં આવે છે ને જૂઠ બોલવામાં આવે છે. જી બિલકુલ જયંતિ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.
તો કોંગ્રેસના દિગ્ગજ નેતા અને મેનિફેસ્ટો કમિટીના ચેરમેન સામ પિત્રોડાએ વીટીવી સાથે વાતચીત કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે અમે ભારતને આગળ લઈ જવા માટે ખૂબ મહેનત કરી છે. તો મોદી સરકાર બની ત્યારબાદ પણ અમે તેમની સાથે કામ કરવાની તૈયારી દર્શાવી હતી. મેક ઇન ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા કોંગ્રેસની દેન છે. ગયા વખતે ભાજપને 26 સીટ ગુજરાતથી મળી હતી. શું લાગે છે આ વખતનું ગુજરાતનું જે વાતાવરણ છે, આપ પણ પ્રવાસ કર્યો છે? ભાઈ જુઓ, એ તો ગુજરાતની પ્રજાએ વિચારવાનું છે. મારી અપીલ એવી છે વોટર્સને કે તમે બરાબર વિચારો તમારા મનથી. તમને જો લાગે કે 5 વર્ષમાં બધું સારું થયું છે, નોકરીઓ વધી છે, સુરક્ષા બેરાઓની વધી છે, ખેડૂતને બરાબર દામ મળ્યો છે, એજ્યુકેશન સુધર્યું છે, આપણા ડિમોનેટાઇઝેશનથી નુકસાન નથી થયું સ્મોલ એન્ડ મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીને, તો તમે એ પ્રમાણે વિચારો. તમને એમ લાગે કે આ બધી વસ્તુથી ગુજરાતને નુકસાન થયું છે અને ડેમોક્રેસી અફેક્ટ થઈ છે, ફ્રીડમ હર્ટ થઈ છે, તો તમે એ પ્રમાણે વિચાર કરો. અત્યારે શું છે કે એક વ્યક્તિ કહે છે કે હું તમે નહીં, બધું હું કરું છું, બધી મને ખબર છે, બાકી બધાને કાંઈ ખબર નથી. ઓકે, અને કંઈક કહો તો કે એનિમી છે બોર્ડર ઉપર, તમે એની સાથે મળી ગયા છો. એ તો કેવી રીતે ચાલે ભાઈ? ખાસ સવાલ છે મેક ઇન ઇન્ડિયા. પ્રધાનમંત્રી જ્યારે જે પદ સંભાળ્યા બાદ એક જ વાત હતી મેક ઇન ઇન્ડિયા. શું લાગે છે ખરેખર મેક ઇન ઇન્ડિયા છે? કંઈ નથી મેક ઇન ઇન્ડિયા. તમે આ ગિફ્ટ જુઓ ને, ઓકે, અને 100 સ્માર્ટ સિટીઝ જુઓ, આ બે જ વસ્તુ જુઓ. ગિફ્ટનું શું થયું? 10 વર્ષ ઢોલકું પીટું તમે. ઓકે, ગિફ્ટ ઇઝ ઇન બેન્કરપ્સી વિથ IL&FS. એની તો કોઈ વાત કરતું જ નથી. તમે કહ્યું કે 100 સ્માર્ટ સિટી બનાવશું, કેટલા બન્યા? એકે બન્યું? છેલ્લો એક બીજો પણ સવાલ છે. છેલ્લા 5 વર્ષ દરમિયાન ડિજિટલ ઇન્ડિયાની, મેક ઇન ઇન્ડિયાની વાત થાય છે. આપ એક ટેકનોક્રેટ છે, શું આપની કોઈ એવો પ્રોજેક્ટ આપવામાં આવ્યો, આપની સાથે કોઈ વાત કરવામાં આવી એઝ એ સરકાર પર્સનથી કે દેશને કંઈક આપનો દેશ કંઈક 5 વર્ષમાં ઉપયોગ કરી શક્યો હોત? કોઈએ મને ફોન કર્યો જ નથી. હું એમની પાસે ગયો અને કહ્યું કે ભાઈ તમે આટલું બધું ચાલુ રાખજો. મારે જ્યારે નરેન્દ્રભાઈ પ્રાઇમ મિનિસ્ટર થયા, સો આઈ કોલ્ડ હિમ, આઈ વિશ્ડ હિમ વેલ, આઈ વેન્ટ ટુ હિઝ ઓફિસ. એમની ઓફિસે મેં કહ્યું ભાઈ જો ભાઈ કંઈ કામ હોય તો મને ફોન કરજો. નોટ એઝ એનીબડી એલ્સ બટ એઝ અ વેલ વિશર, સિટીઝન ઓફ ધીસ કન્ટ્રી. જે ડિજિટલ ઇન્ડિયા કહે છે એ અમે બનાવ્યું છે, એ લોકોએ કાંઈ કર્યું નથી. ઓકે, બટ દેટ્સ ઓકે. એ લોકો આગળ લઈ ગયા, આઈ એમ થેન્કફુલ. ચોક્કસથી આપણી સાથે હતા સામ પિત્રોડા. અને ડિજિટલ ઇન્ડિયા છે એ અમે બનાવ્યું છે, એ આગળ લઈ ગયા છે. ચોક્કસથી એમના આક્ષેપો જે છે એ ડિજિટલ ઇન્ડિયા છે એ એમને શરૂઆત કરી છે, એવું પણ એમનું કહેવું છે. કેમેરામેન હિરેન શાહ સાથે જયંતિ ચૌધરી, વીટીવી અમદાવાદ. તો સેના દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવેલી એર સ્ટ્રાઇક પર કોંગ્રેસ દ્વારા સવાલ કરવામાં આવ્યા. આ મામલે પત્રકારો દ્વારા સામ પિત્રોડાને સવાલ કરતા તેઓ ગુસ્સે થયા હતા અને તેમણે પ્રતિક્રિયા આપી કે પુરાવો માંગવો એ અમારો હક છે અને લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની જનતા જુઠ્ઠાણાને પસંદ ન કરવું જોઈએ. તમે કોણ છો કહેવા વાળા? ઓકે, કદાચ પૂછવું જોઈએ. ઇટ્સ અ ડેમોક્રેસી. આઈ હેવ ઓલ ધ રાઇટ ટુ આસ્ક. ખોટી વાત છે, ગપ્પા છે બધા. એ બધા પ્રેસની પ્રોબ્લેમ છે, સમજ્યા? એવું કાંઈ નથી. તમે કોણ છો કહેવા વાળા? ઓકે, કદાચ પૂછવું જોઈએ. ઇટ્સ અ ડેમોક્રેસી. આઈ હેવ ઓલ ધ રાઇટ ટુ આસ્ક. ખોટી વાત છે, ગપ્પા છે બધા. એ બધા પ્રેસની પ્રોબ્લેમ છે, સમજ્યા? એવું કાંઈ નથી. લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય પક્ષો દ્વારા આક્ષેપ પ્રતિ આક્ષેપ વધતા જાય છે. કોંગ્રેસના પ્રચારક સામ પિત્રોડાએ સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માંગ્યા હતા, જેને લઈને જીતુ વાઘાણીએ સામ પિત્રોડાના શબ્દોને વખોડી કાઢ્યા હતા અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમજ કોંગ્રેસ વોટ બેંકની રાજનીતિ કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો. સામ પિત્રોડા કોણ છે? કોના સલાહકાર છે? કોની જવાબદારી છે? કેમ સામ પિત્રોડાને કોઈ લગામ નથી કરતા? કારણ કે એમને આગળ કરીને કોંગ્રેસને વોટ બેંકની રાજનીતિ કરવી છે. લઘુમતી તુષ્ટિકરણ કરીને વોટ બેંકની રાજનીતિમાં દેશને
હોમવા માટે પણ કોંગ્રેસ તૈયાર થઈ છે. હું શ્યામ પિત્રોડા દેશની કોંગ્રેસ ને ગુજરાતની કોંગ્રેસને કહેવા માંગુ છું, આ ગુજરાતની ધરતી છે. સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજીની ધરતી છે, જે દેશ માટે લડ્યા છે, દેશ માટે નોછાવર થયા છે. શ્યામજી કૃષ્ણ વર્માની ધરતી છે. દેશભક્ત નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહની ધરતી છે. આ ધરતી ઉપરથી બોલ્યા છો ત્યારે શું તમારે પુરાવા જોઈએ છે? કોંગ્રેસના નેતા આ ગુજરાતનું અપમાન કર્યું છે. તો શ્યામ પિત્રોડા એક કાંડ પ્રમાણે, યોજના પ્રમાણે ગુજરાતની ધરતી ઉપર એરપોર્ટ ઉપર આવીને સીધું જ બોલ્યા છે, ત્યારે હું સખ્ત શબ્દોમાં વખોડું છું. તો જૂનાગઢના વંથલીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ પર વાગબાણ છોડ્યા અને ગરીબી, બેરોજગારી અને ખેડૂતોના મુદ્દે સરકારને આડે હાથ લીધી. તો રાહુલ ગાંધીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનમાં ભ્રષ્ટાચાર વધ્યો છે અને રોજગારી ખતમ થઈ ગઈ છે. તો બીજી તરફ વાયદાઓની લાહણી પણ કરી અને કહ્યું કે અમારી સરકાર આવશે તો અમે 10 દિવસમાં જ ખેડૂતોનું દેવું માફ કરીશું. તો જીએસટી અંતર્ગત એક જ ટેક્સ કરીશું. આ ઉપરાંત રાહુલે ન્યાય યોજના અંતર્ગત ગરીબોને વર્ષે 72,000 રૂપિયા આપી ગરીબી પર સર્જિકલ સ્ટ્રાઇક કરવાની પણ વાત કહી. તો વંથલીમાં યોજાયેલી રાહુલ ગાંધીની આ સભામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. તો સરકાર વિરુદ્ધ ચોકીદાર ચોરના નારા લગાવ્યા. તો આ પહેલા અમિત ચાવડા સહિતના દિગ્ગજ નેતાઓએ રાહુલ ગાંધીને હળ આપીને ભવ્ય સ્વાગત કર્યું હતું. नरेंद्र मोदी जी ने आपसे 15 लाख रुपए का झूठ बोला था. हम आपको 3,60,000 रुपए वाला सच बोल रहे हैं. उन्होंने झूठ बोला, वो करना नहीं चाहते थे. हम आपको सच बता रहे हैं. मैं आपको गारंटी देके कह रहा हूं, ये काम हम करके दिखा देंगे. जैसे मध्य प्रदेश, छत्तीसगढ़, राजस्थान में हमने कर्जा माफ किया, वैसे ही 72,000 गरीबी पर वार. सर्जिकल स्ट्राइक है गरीबी पे कांग्रेस पार्टी का. गरीबी को हम हिंदुस्तान से मिटा देंगे, खत्म कर देंगे. नरेंद्र मोदी ने पहली बार रोजगार नष्ट किया, खत्म किया. नोटबंदी की, गब्बर सिंह टैक्स लागू किया. नोटबंदी के बारे में आप जानते हो. और न्याय योजना से जो नुकसान नोटबंदी ने किया उसको ठीक किया जाए. मगर हम गब्बर सिंह टैक्स को भी सच्ची जीएसटी में बदल देंगे. जो यहां छोटे दुकानदार हैं, मैं आपको आश्वासन देना चाहता हूं, जैसे ही हम चुनाव जीतेंगे, ये जो 5 अलग अलग टैक्स हैं, 28% टैक्स है, इसको हम बदलकर आपको एक टैक्स देंगे. कम से कम टैक्स होगा, सरल टैक्स होगा और आपको हर महीने अलग अलग फॉर्म नहीं भरने पड़ेगा. सच्ची जीएसटी कांग्रेस पार्टी आपको दे देगी. हमारे अमित चावड़ा जी मुझे गाड़ी में बता रहे थे कि गुजरात के चीफ मिनिस्टर ने बोला 25 साल पहले कम भ्रष्टाचार था, आज बहुत ज्यादा भ्रष्टाचार हो गया. मगर उन्होंने आपको यह नहीं बताया कि भ्रष्टाचार का सबसे बड़ा कारण यह है कि आज हिंदुस्तान के प्रधानमंत्री चौकीदार जी चोरी करवा रहे हैं. चौकीदार ही चोर बन गया. एक बात है, चीफ मिनिस्टर ने सच्चाई बोल दी. तो आपके एक तरफ सच्चाई, दूसरी तरफ झूठ, एक तरफ न्याय, दूसरी तरफ अन्याय. તો આજે ગુજરાતમાં હાલ સમય થયો છે બ્રેકનો. વેલકમ બેક. તો લોકસભાની ચૂંટણીમાં ઇમોશનલ ડ્રામા જોવા મળ્યો. દિયોદરમાં ભાજપના નેતા કેશાજી ચૌહાણ ભાવુક થયા. તો સીએમની ઠાકોર સમાજ સાથેની બેઠકમાં કેશાજી ચૌહાણની આંખમાંથી આંસુ સરી પડ્યા. તો બીજી તરફ ઠાકોર સમાજને ભાજપને વિજયી બનાવવા હાકલ પણ કરી. ઉલ્લેખનીય છે કે કેશાજીએ બનાસકાંઠાથી ટિકિટ માટે દાવેદારી કરી હતી અને ટિકિટ ન મળતા કેશાજી નારાજ હોવાની પણ ચર્ચા ચાલી રહી હતી. પરંતુ હવે કેશાજી ફરી સક્રિય થયા છે અને ભાજપને વિજયી બનાવવા મેદાને આવ્યા છે. अपनी जाने पाए चाहे जान भले ही जाए. એ ખુમારી સાથે આપણે આ ચૂંટણીનો રણ મેદાનમાં સૌ ઉતરવાનું છે. 4 દિવસ જ આપણી પાસે છે. જ્યારે તમે અહીં અગત્યના આગેવાનોને આપણે આમંત્રિત કર્યા. મારી બે હાથ જોડીની વિનંતી છે કે આ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે
મારું માથું એ આ સમાજના ખોળામાં છે અને એ માથાનું શું કરવું એ નિર્ણય તમારે કરવાનો. તો બનાસકાંઠા ધાનેરાના કોંગ્રેસના ધારાસભ્યના વિવાદિત નિવેદનનો મામલો સામે આવી રહ્યો છે. નાથાભાઈ પટેલના વિવાદિત નિવેદન મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તો જિલ્લા ચૂંટણી અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. ચૂંટણી અધિકારીએ કલેક્ટર પાસે જવાબ માંગ્યો છે. મામલાની તપાસ બાદ આચારસંહિતાના ભંગ અનુસાર કાર્યવાહી કરાશે. તો કોંગ્રેસના ધારાસભ્યના વિવાદિત નિવેદનનો આ મામલો. ધાનેરાના એમએલએ નાથા પટેલે વિવાદિત નિવેદન આપ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. તો કોંગ્રેસના ધારાસભ્ય તો મામલાની તપાસ બાદ આચારસંહિતાના ભંગ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. તો કેશાજીએ ધાનેરાના કોંગ્રેસના ધારાસભ્યના વિવાદિત નિવેદનનો આ મામલો સામે આવી રહ્યો છે. તો આજ મુદ્દે સંવાદદાતા મોગજી ફોનલાઈન પર. જી મોગજી, નાથાભાઈ પટેલના વિવાદિત નિવેદનને લઈને તપાસના આદેશ શું છે, વિગતો? ચોક્કસ જે રીતે અંકુર વાત કરીએ તો આજે ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ પટેલ દ્વારા જે વિવાદિત નિવેદન કરવામાં આવ્યું હતું એ નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે જે રીતના પોટલી કે પૈસા હોય તો તે લઈ લેવા અને વોટ કોંગ્રેસને આપવું, પંજાને આપવું તેવું વિવાદિત નિવેદન જે કર્યું હતું એ બદલ તે અત્યારે કહી શકાય કે ચૂંટણી અધિકારી બનાસકાંઠા દ્વારા આ સમગ્ર નિવેદન મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને જે નિવેદન છે તેની તપાસ હાથ ધરી અને જો નિવેદન જે ચૂંટણી પંચને લગતું છે તે રીતના એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે અને તેમને સમગ્ર જે નિવેદન છે તેને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જી બિલકુલ મોગજી, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો ધાનેરાના એમએલએ નાથા પટેલે વિવાદિત નિવેદન આપ્યું હતું જેને લઈને જિલ્લા ચૂંટણી અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. તો આચારસંહિતાના ભંગ બદલ જે કાર્યવાહી કરાતી હશે તે જ પ્રમાણેની કાર્યવાહી ધાનેરાના એમએલએ સામે કરવામાં આવશે. તો આજે ગુજરાતમાં હાલ સમય થયો છે બ્રેકનો. લઈએ બ્રેક.